અમદાવાદ નરોડા નિકોલ રોડ પર પોલીસને મળતી બાતમીના આધારે રાજસ્થાનના રહેવાસી રામપાલ બિશ્નોઈ અને મહેન્દ્ર બિશ્નોઈને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ પાસેથી કુલ 27 ગ્રામ એમડી ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 1,24,000 રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો છે। બંને આરોપીઓ અમદાવાદના દસક્રોઈ વિસ્તારમાં રહે છે અને મજૂરીનું કામ કરતા હતા। પૈસા કમાવવાના હેતુથી તેઓ જોધપુરથી એમડી ડ્રગ્સ લાવીને અહીં વેચતા હતા। હાલમાં આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી અને ડ્રગ્સના સ્ત્રોત વિશે વધુ તપાસ ચાલુ છે। સર એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કોણ આરોપી છે અને કેટલું ડ્રગ્સ ઝડપાય? આજરોજ વહેલી સવારે કૃષ્ણનગર પીઆઈ વીએચ જોશી અને એમની ટીમને એક બાતમી મળી કે નરોડા નિકોલ રોડ ઉપર આરપી વસાણી સ્કૂલ પાસે જાહેરમાં બે લોકોએ ગુનાહિત પ્રવૃત્તિ એનડીપીએસની કરી રહ્યા છે। જે આધારે પોલીસ ત્યાં જઈને બે લોકોની અટકાયત કરી છે અને એમના પાસેથી કુલ 28 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત 84,000 અને કુલ મુદ્દામાલ 1,24,000નું કબજે કર્યું છે અને એમાં બે આરોપી રામપાલ ઘેવરરામ બિશ્નોઈ અને મહેન્દ્ર કાનારામ બિશ્નોઈની અટકાયત કરી છે। આરોપી કોણ છે, શું બેકગ્રાઉન્ડ છે, ક્યાંથી ડ્રગ્સ લઈને આવતા હતા? આ બંને આરોપી મૂળ રાજસ્થાન જોધપુરના રહેવાસી છે અને અહીંયા અમદાવાદમાં દસક્રોઈમાં રહે છે અને મજૂરી કામ કરે છે। અને જે પ્રાથમિક દૃષ્ટિએ જે માહિતી મળી છે કે આ લોકોએ જોધપુર પાસેથી આ ડ્રગ્સ લાવ્યા હતા અને અહીંયા છૂટક વેચાણ કરતા હતા। તેમ છતાં હવે આગળની તપાસ ચાલી રહી છે। સર, આ બંને એકબીજાના સંપર્કમાં કઈ રીતે આવ્યા અને કોને ત્યાં સુધી આવ્યા હતા કે એ કઈ રીતે સંપર્કમાં આવ્યા? એ બંને જોધપુરના જ રહેવાસી છે અને અહીંયા પણ સાથે રહે છે અને સાથે કામ કરે છે એક જ જગ્યાએ। અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ તો એનું કોઈ ગુનાહિત ઇતિહાસ તો ત્યારે સામે નથી આવ્યો। તેમ છતાં એની પૂછપરછ ચાલી રહી છે અને તપાસમાં બધું વિગતો સામે આવશે। એ મજૂરી કામ કરતા હતા તો પૈસા કમાવા માટે કર્યું હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવે છે। છતાં જે તપાસમાં સામે આવશે એની વિગતો આધારે અમે આગળ નહીં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અત્યાર સુધી સામે નથી આવી। આ બે આરોપીઓના કહેવા મુજબ આ રાજસ્થાનથી જોધપુર પાસેથી આ લાયા હતા તો ક્યાં કોને પાસેથી લાયા હતા અને એની તપાસ અત્યારે ચાલી રહી છે। પેડલર હતા તો એની સાથે બીજાનું તમે કીધું કનેક્શન માં લોકો વેચાણ કેવી રીતના કરતા હતા? આ સ્પેશિયલી નેટવર્ક કેવું હતું? અહીંયા અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં છૂટક વેચાણ કરતા હતા।